ગુજરાતમાં જે જરૂરિયાતમંદ માટે રોજગારી મળે અને એની ગેરંટી સાથે કોંગ્રેસની સરકાર જ્યારે કેન્દ્રમાં હતી ત્યારે મનરેગાનો કાયદો લાવીને લોકોને પૂરી રાહત મળે એ માટેની ચિંતા કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ આ મનરેગાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને પૈસા મળે એના બદલે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર શરૂ કર્યો છે. આજે સંસદમાં રાજ્યસભામાં મારો એક આ પ્રશ્ન હતો અને આ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. દાહોદમાં જ ત્રણ અધિકારીઓએ ભ્રષ્ટાચારની એફઆઈઆર પોલીસ ફરિયાદ દાખલ કરવી પડી છે. આ દાખલ કરનારા એ સરકારના જવાબદાર અધિકારીઓ છે. મારા આ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે એ પણ સ્વીકાર્યું છે કે એટલો મોટો ભ્રષ્ટાચાર હોવાના કારણે 10 ટીમો બનાવીને આની તપાસ ચાલી રહી છે. ત્યારે હું આશા રાખું છું કે ભ્રષ્ટ શાસન લીફાફોફી ના કરે અને કડકમાં કડક પગલાઓ આ ભ્રષ્ટાચારીઓ સામે લેવાવા જોઈએ. કારણ કે ગરીબના અધિકારના રૂપિયા જો આ રીતે ખવાઈ જાય, દાહોદમાં સ્પષ્ટ રીતે જે આજે ગુજરાત સરકારમાં મંત્રી તરીકે બચુભાઈ ખાબડ બેઠા છે, એમના નામનું ખેતર છે, એમના નામની જમીન છે. એ પોતાના નામની જમીનમાં બંધ બને, નહેર બને, બંધ બન્યો પાણી રોકાણ હોય ત્યાં વૃક્ષારોપણ થાય, પાછું રિનોવેશન થાય. એક નાના પોતાની માલિકીના જમીનના ટુકડાઓમાં અનેક વર્ક ઓર્ડર અપાવીને રૂપિયા ખવાઈ જાય અને છતાં ગુજરાતમાં મંત્રી તરીકે ચાલુ રહે. માનનીય મુખ્યમંત્રી શ્રી, આ શું કરો છો તમે? કેવા પ્રકારની આ પદ્ધતિ છે? મનરેગાનો કાયદો સ્પષ્ટ છે. એની સ્કેડ્યુલ 1 માં સ્પષ્ટ રીતે લખાયું છે કે કદાચ કોઈ પ્રાઇવેટ જમીનમાં નાનું કામ કરવાનું હોય તો એ વ્યક્તિ એસસી એસટી અથવા નાનો સીમાંત ખેડૂત હોવો જોઈએ. એ માણસ પોતે પણ જોબ કાર્ડ ધરાવતો એક શ્રમિક તરીકે કામ કરતો હોવો જોઈએ. આમાંનું કોઈ પાલન નથી થયું. મંત્રીશ્રીના બે દીકરાઓ મટીરિયલ સપ્લાયના નામે કરોડો રૂપિયા ખવાતા હોય, જીએસટી પણ ન ભરાતું હોય, શું આની તપાસ નહીં કરવાની? શું આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો પરવાનો છે? થોડા દિવસ પહેલા, હજી 2 કે 3 દિવસ પહેલા જાંબુઘોડાનો મારો પ્રશ્ન હતો. એમાં પણ સ્વીકારાયું છે મોટા પાયે ભ્રષ્ટાચાર. મને આંકડો આપવામાં આવ્યો. કાયદો સ્પષ્ટ કહે છે મનરેગાનો કે મટીરિયલ અને રોજગારી એમાં 60% અને 40%નું ધોરણ જળવાવું જોઈએ. જાંબુઘોડામાં આ ધોરણ નેવે મુકાયું. માને 60% મજૂરોને અને 40%નું મટીરિયલ એમ નહીં, મજૂરોને ચૂકવાતા કરતા અનેક ગણા વધારે કરોડો રૂપિયા મટીરિયલ સપ્લાયના નામે ખવાઈ ગયા છે. હું આશા રાખું છું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, આપ તો સરપંચોને ધમકાવીને કહો છો કે ભ્રષ્ટાચાર નહીં ચાલે, તો તમારા મંત્રીઓને તમારા મોટા માથાઓ સરપંચ તો કેટલું કરે? તમારા મનરેગામાં કરોડોનો ભ્રષ્ટાચાર છે. કડક હાથે આનાથી કામ લેવામાં આવે એવી માંગણી કરું છું.